ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીમદ ભગવદ્ ગીતાની આ અમૃત વાણીનું શ્રવણ કરતા તમામ જિજ્ઞાસુ ભક્તોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે અત્યાર સુધી 30 શ્લોકો સાંભળ્યા। આજે આપણે 31મો શ્લોક સાંભળીશું અને તેના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું। શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 31મા શ્લોકનો અર્થ છે, જે મનુષ્યો દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધાપૂર્વક મારા આ પૂર્વ શ્લોકમાં વર્ણિત મતનું સદા અનુસરણ કરે છે, તેઓ પણ સઘળા કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે। તો આ શ્લોકના અર્થમાં ભગવાન કહે છે કે કોઈ પણ વર્ણ, આશ્રમ, ધર્મ, સંપ્રદાય વગેરેનો કોઈ પણ મનુષ્ય જો કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને તેનું અનુસરણ કરવું જોઈએ। શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, કર્મ વગેરે કંઈ પણ પોતાનું નથી। આ વાસ્તવિકતાને જાણી લેવાવાળા સઘળા મનુષ્યો કર્મબંધનથી છૂટી જાય છે। શરીર વગેરે જડ પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનવાથી મનુષ્ય મુક્ત થઈ જાય છે। આ વાસ્તવિકતા પર શ્રદ્ધા થવાથી જડતાની સાથે માનેલા સંબંધનો ત્યાગ કરવો સુગમ થઈ જાય છે। શ્રદ્ધાવાન સાધક જ સતશાસ્ત્ર, સતચર્ચા અને સત્સંગની વાતો સાંભળે છે અને તેને આચરણમાં લાવે છે।